એક બાળક ખૂબ જ ગળપણ ખાતું હતું. એની આદતથી એની માં ખૂબ જ પરેશાન હતી. એટલે એની માં એક સંત પાસે આ બાળકને લઈ ગઈ અને સંતને જઈને કહે કે મારું બાળક ખૂબ જ ગળપણ ખાય છે, તમે તેને કોઈ સારો બોધ આપો જેથી તે ગળપણ ખાવાનું બંધ કરી દે. એટલે સંતે એક બાળક સામું જોયું અને સંતે કહ્યું કે આ બાળકને મારી પાસે કાલે લઈને આવજો. એટલે તેની માં બાળકને લઈને ચાલી જાય છે અને બીજે દિવસે સવારે ફરી પાછી સંત પાસે આવે છે અને સંતને કહે છે કે હવે મારા બાળકને કોઈ સારો બોધ આપો જેથી તે ગળ્યું ખાવાનું બંધ કરી દે. એટલે સંતે બાળકને બેસાડ્યો અને કહ્યું કે ગળ્યું ખાવું આપણી સેહત માટે હાનિકારક છે. ગળપણ ખાવું તે આપણી માટે ખૂબ જ તકલીફદાયક છે. ગળપણ ખાવાથી આપણું શરીર બગડે છે, એટલે ગળપણ ના ખાવું જોઈએ. એટલે તે મહિલાએ સંત સામું જોયું અને મહિલાએ સંતને કહ્યું કે આ વાત તો તમે તેને કાલ પણ કહી શકતા હતા, તો આજે તમે અમને ધક્કો શું કામ ખવડાવ્યો? એટલે સંતે તે મહિલાને કહ્યું કે કાલ સુધી તો હું પણ ખૂબ જ ગળપણ ખાતો હતો, એટલે મેં કાલે ગળપણ છોડી દીધું અને આજે હું આ બાળકને બોધ આપું છું. જ્યાં સુધી આપણામાં ખરાબ આદત છે ત્યાં સુધી હું બીજાને કેવી રીતે ઉપદેશ આપી શકું? સૌથી પહેલા બીજાને સુધારવા માટે આપણે આપણામાં સુધારો કરવો પડશે. એટલે સૌથી પહેલા પોતાની ખરાબ આદત છોડવી પડશે બીજાની ખરાબ આદત છોડાવવા માટે. દોસ્તો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.